હેલો યુટ્યુબ ફેમિલી, બેક ટુ માય લોંગ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. તો આપણા ઘરે આજ સ્લેબનું કામ ચાલુ છે. તો જો બધા કામ કરે છે અને અમારા ભાઈબંધ દોસ્તાર બધા આવી ગયા છે, બરોબર. તો આપણે હવે બધા જોઈ કઈ રીતનું કામકાજ થાય છે અને કોણ કોણ કામકાજ કરે છે, બરોબર. તો આપણે પૂછીએ, બરોબર, કોણ છે આપણે સેન્ટિંગનું કામ કરે છે, પછી ઉપર જે શું કહેવાય મથાળું બનાવે એ પૂછ લેવી, ઈવડે કોણ કામ કરે છે બધાને આપણે પૂછ લઈએ, બરોબર. તો આ છે અમારે બાલાભાઈ. શું કહેશો તમે? તમને આમ કેવો આનંદ થાય? ઉભા રહ્યો ઘડીક તો ઉભા રહ્યો. તો આમ તમને આમ કેવું લાગે છે? આમ મજા આવે છે? મજા આવે ને. તો કેવી રીતનું આમાં કામ હોય? બધું સેન્ટિંગ નું કામ અઘરું આવે? અઘરું તો આવે ને, રેવલ આવે. હા હા. તો જો ભાઈ બાલાભાઈ આપણું સેન્ટિંગ નું કામ કર્યું છે. એ લગભગ જાજો ભાગ તો યુટ્યુબર નું જ કામ કરે છે. એટલે યુટ્યુબર મિત્રો સંપર્ક કરી લેજો, કઈ ઘટવા ન દે, બરોબર. તમારે કામ જવું હોય તો આપણી વાડીએ છેલ્લે ભીડેલો જ છે, ભઈ આવજો. તો બરોબર. અને હા ભાઈ આપણે પૂછી લેવી, મથાળું બનાવે. શું કહેશો તમે? અમારે બીજું શું કહેવાનું હોય તમને? એમ? હા. કેમ મથાળું રેડી છે? મતાળું એક નંબર. કઈ ઘટે નહીં ને? બસ કાંઈ ઘટે નહીં. જો કઈ ખામી રહેવા દેતા નહીં. કોઈ જાતની કાંઈ ખામી નહીં, અને એક જ કારીગર. નકર ફરિયાદ આવશે તો આ બધા કોમેન્ટ કરશે, એટલે આપણે કઈ ઘટવા ન દેતા. નહીં નહીં, હા એમ. કોઈ વસ્તુ કાંઈ ઘટે નહીં. કોઈ વસ્તુ કાંઈ ઘટવા દેવાની નહીં. 4 મકાનનો સ્લેબ હોય તો એક જ કારીગર. વાહ મોજ વાહ. જો આવું કામ હોવું જોઈએ મિત્રો. તો તમારે જો સંપર્ક કરી લેજો. કડિયા કામનું કાંઈ પણ કામ હોય, ફૂકવાળા ગામ, અને કિરીટભાઈ નામ છે, કિરીટભાઈ કટેશિયા. મથાળું બનાવવું હોય તો કઈ ઘટે ને એવું થાળી જેવું મથાળું બનાવી દે, બરોબર. તો હવે આપણે ગેંગ મિત્રોને પૂછી લેવી. તો ગેંગ મિત્રો શું કહે છે, બરોબર, એ ક્યાંના છે એની બધી આપણે જાણકારી લઈ લઈએ. જો આ ભાઈ મથાળું બનાવે છે. જો આમ તમને લાગે ને આમ થાળી જેવું બનાવ્યું છે ને, ઉપરથી પાણી નાખો એટલે હેઠે આ બધું વિયો આવે તો જ આ, બરોબર. નકર બાવળિયામ કા. જો આટલું સ્લેબનું કામ થયું છે, હજી આ બધું કામ બાકી છે. તો અંદાજે લગભગ આપણે 3 જેવું વાગી જશે એવું લાગે છે મને. પછી શું ખબર કેટલું, જેટલી ઉતાવળ રાખશે એટલું વહેલું કામ થઈ જશે, બરોબર. તો આપણે હવે આ ભાઈઓને પૂછ લેવી, ગેંગ મિત્રો ક્યાંના છે, બરોબર. કયું ગામ તમારું? ગઢડા ભાઈ, ગઢડા. બરોબર. ગઢડા થી આવ્યા છો? ગઢડા થી આવ્યા. તમારું શું કામકાજ આમાં? અમારે આ ભરાય કામ કરવાનું. બરોબર. આમાં કેટલોક ટાઈમમાં તમે આ 3 મકાન છે આપણે તો ભરાઈ કરી દીધું? 3 કલાકમાં પૂરું. વાહ મોજ વાહ. જો આટલા ઉતાવળા મિત્રો. આ અમારી ગેંગ અને આ અમારા માસ્ટર માઇન્ડ. જો આ ભાઈ ઉભાઈ એમની મુલાકાત લઈ લઈએ આપણે. એક આપણા ફેન છે નીચે, જો એમાં આપણા ફેન હોતન છે, જો એ આપણને ઓળખે, બરોબર. હાલ બાય બાય કરી દે. વાહ. જો આ બધા મિત્રો કામ કરે, એ ગેંગ મિત્રો છે, ગઢડાથી આવ્યા છે. તો મસ્ત મજાનું એમનું કામ છે. ફૂલ ઝડપી અને વ્યવસ્થિત કામ કરે છે મિત્રો. કઈ ઘટે ને એવું વિશ્વાસ વાળું કામ. અને આપણે આ ભાઈની મુલાકાત લઈ લઈ. ગેંગમાં એ શું કામ કરે છે, બરોબર, એને આપણે પૂછી લઈએ. તમે આ ગેંગની અંદર શું કામ કરો છો? આ ડોગલા ખોલું છું. બરાબર. આ ઉપરથી નીચે તો આ માલ આવે, એના ડોગલા નાખવાના, બરોબર. જો આ ભાઈનું કામ મસ્ત મજાનું છે, હેલ્ડરિંગ નું કામ કરવાનું. જો ભાઈ છે ભાવેશભાઈ રાઠોડ દરબાર. બરાબર. દરબાર છે કાઠી. વાહ. રેડી. ભાવેશભાઈ નું કામ પણ જોરદાર છે. જમીનમાં થોડું સૂકી જમીન છે એટલે સ્લેબમાં આવે. બરાબર. જો તો આ ગેંગ મિત્રોનું પણ જોરદાર કામ છે, કઈ ઘટે ને એવું, બરોબર. તમારે પણ કોઈને સ્લેબનું કામ હોય અથવા કોઈ પણ સેન્ટિંગનું કામ હોય તો ગઢડાથી એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણું કામ જોવો હવે 3 વાગ્યા સુધીમાં પૂરું કરી દઈશું એવું લાગે છે. જો કેવું મસ્ત મજાનું કામ ચાલુ છે, ફૂલ તડકો છે. જો આ ગેંગ મિત્રો છે, એમનો આખો સ્ટાફ છે, બરોબર. પાણીની થોડીક અગવડતાના લીધે થોડીક પાઇપ લાંબી કરી છે,
કારણ કે આપણે લાઇટ વહી ગઈ છે તાકડે તે બરોબર. તો લાઇટ વહી ગઈ એટલે આપણે પાણીની વ્યવસ્થા કરવી પડશે. તો બીજેથી લંબાવે છે જો મસ્ત મજાની નળીને એવું લંબુ કરે છે એટલે ટૂંકમાં હવે પાણી ઘટે એમ છે. લાઇટ વહી ગઈ એટલે આ પ્રશ્ન ઊભો થયો, બાકી કઈ વાંધો ન આવે. તો હવે તમે વ્લોગની અંદર આપણે આ ખતમ કરી દઈશું બરોબર. સ્લેબ થાય એટલે હું તમને આગળના વ્લોગની અંદર મસ્ત મજાનો સ્લેબ બતાવીશ. રેડી? તો હવે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા. લાઈક કરજો, શેર કરજો અને વ્લોગ ગમ્યો હોય તો સપોર્ટ કરજો બરોબર. જો અમારા 2 મિત્રો ઓલા પણ બેઠા હે, જો એ આગા વહી જાય સમજ્યા, એના ન ગમે. પેલા હું ફોન ઉપર લો કોણ છે. જયેશભાઈનો ફોન આવે છે તો આપણે જયેશભાઈને કહી દઈએ કે અહીંયા વિયાવો આપણે સ્લેબનું કામ ચાલુ છે ને બરોબર. તો હાલો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા. જય માતાજી, આવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.